અમદાવાદ રિંગ રોડ નજીક આવેલ શિલચ વિસ્તારમાં બોપલ પોલીસે જેફાયર ફાર્મ હાઉસ પર દરોડો પાડી હાઈ પ્રોફાઇલ રેપ પાર્ટીનો પડદો ખોલી નાખ્યો છે। આવી ઘટનાઓ સામે આવતા આપને વિચારવાનો ભાગ બને છે કે શું આપણે ગાંધીના ગુજરાત વિશે જ સાંભળી રહ્યા છીએ। પોલીસ કાર્યવાહીમાં સામે આવ્યું છે કે જે સમયે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડીજેની ઉપર સંગીત ચાલી રહ્યું હતું અને પાર્ટીની મજા માણી રહેલા લોકો સંગીતના ધૂને નૃત્ય કરી રહ્યા હતા। ટેબલ ઉપર દારૂની બોટલો પડી હતી અને ગ્લાસમાં દારૂ ભરેલા પડ્યા હતા। આટલેથી ન અટકતા આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સીધી નજરે તમને ગોવાના કોઈ બીચની ઝલક ગુજરાતના અમદાવાદ શહેરમાં દેખાઈ આવે તેવો નજારો પોલીસને દેખાયો। આ પાર્ટીમાં કુલ 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી જેમાં માત્ર 2 ભારતીય નાગરિક હતા। બાકીની 13 વ્યક્તિ વિદેશી હોવાનું સામે આવ્યું છે। જે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તે આફ્રિકા, મોંગોલિયા અને કંબોડિયાના હોવાનું જાણવા મળી રહ્યું છે। ધરપકડ કરવામાં આવેલા દરેક વ્યક્તિઓ ભરપૂર નશાની હાલતમાં પકડાયા હતા। આ હાઈ પ્રોફાઇલ રેપ પાર્ટીને માણવા માટે કાયદેસર પાસ સિસ્ટમ રાખવામાં આવી હતી। જે માહિતી અત્યાર સુધી મળી છે તે મુજબ 700 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીના પાસ રાખવામાં આવ્યા હતા। આ પાસ ઉપર અનલિમિટેડ દારૂ ઓફર કરવામાં આવ્યો હતો। અત્યારે આ હાઈ પ્રોફાઇલ પાર્ટીની આટલી જ વિગતો સામે આવી છે। વધુ માહિતી માટે અમે તપાસ કરી રહ્યા છીએ જેના વિશે ટૂંક સમયમાં આપ સમક્ષ આખો અહેવાલ રજૂ કરીશું। અહેવાલ પ્રસ્તુત કરતા એડિટર શ્રી જયદીપ આર બારોટ, ક્રાઇમ ક્રોનિકલ ન્યૂઝ, અમદાવાદ। શ્રી શક્તિ ક્રેન સર્વિસ GIDC હાંસલપુર વિરામગામ।